વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આ વિડીયોમાં કરીએ છીએ પ્રશ્નપત્ર નંબર 4. એ સેક્શન છે. આપણે એના પહેલા બીજા બધા પ્રશ્નો કરાવી દીધા છે. ચલો અહીં આપણે થોડુંક પ્રશ્નને જો મેં અહીં મારા આ વિડીયોમાં બેટા હું ઈચ્છું છું કે તમારી ગણિતની એક એક નાની નાની વસ્તુઓ જે તમને નથી આવડતું તે તમે મને કમેન્ટ કરો ને જણાવો ને એને આપણે પ્રયાસ કરીશું કે 100% એ દૂર થઈ જાય. ગણિતનો ડર તમારા અંદરથી નીકળે. હું 10મા વાળાને બી ગણિત ભણાવું છું બેટા, બરાબર. તમે મારા વિડીયો જોશો તો ખાસા સારા છે અને ન્યૂ ચેનલ છે મારું બેટા, નવું ચેનલ છે, પણ ભણાવવાનું આપણે નવું નથી. આપણે ઘણા વર્ષોથી ભણાવીએ છીએ ને તમને આ વિડીયોમાં તમે છેલ્લે સુધી જોજો, તમને 100% કંઈ ને કંઈ યુનિક દેખાશે, કંઈ ને કંઈ અલગ દેખાશે, જે અમુક ટીચરથી અલગ બનાવશે. જે રીતે તમારી કઈ એક સ્ટાઇલ હોય છે, જે યુનિક હોય છે, તમે કઈ રીતે ભણો છો એવી રીતે એકદમ નીચા લેવલ પર જઈને ગણિત સમજાવવાનો પ્રયાસ કરીશું. ચલો આપણે સ્ટાર્ટ કરીશું. જો અહીં કહે છે બેટા એક આ ક્વેશ્ચન છે. શું છે બેટા? ક્વેશ્ચન નંબર 1 છે તો એના શું કહે છે? 5 છે. ઓકે. અને આ 3/4 છે. આ ઘાત કહેવાય બેટા, અને એને ઉપર એક હજુ ઘાત છે. ઓકે. આ તમારે ઘાત અને ઘાતાંક ચેપ્ટર ક્યાંથી આવે? 7માંથી સ્ટાર્ટ થઈ જાય બેટા. બસ તો એકદમ સિમ્પલ છે. 5 ને આને ભૂલી જાઓ તો 5 ને ભૂલી જશો તો શું થશે બેટા? 3/4 તો છે પહેલા. આ વાળી વસ્તુ શું છે બેટા? 4/3 છે. બંને વસ્તુ ગુણાકાર. ગુણાકાર એટલે જો તમે આવું કટ કરી શકશો, 4 થી 4 કટ થશે, 3 થી 3. જો આવું નહીં સમજાય તો બીજું મેથડ સમજો. 3/4 તો હતું જ, ગુણ્યા જો નહીં સમજાય ને તો તમારે એમ કરીને ગુણ્યા ઇન્ટુ આને બી કહેવાય 4/3. આવું કરી દો તો સર યસ, 4 થી 4 ઉડી જશે, 3 થી 3 ઉડી જશે, તો શું આવશે? 1. એટલે 5 ની ઘાત શું બચશે બેટા? 5 ની ઘાત શું બચે? 1. અને 5 ની ઘાત 1 એટલે જવાબ શું આવશે? 1. એ જ તમારો આન્સર છે. અહીંથી તમે ઓપ્શન, અહીં આપણે આ જે છે ઓપ્શન છે. ઓકે, આ ઓપ્શન નંબર આવશે એ. એ ઓપ્શન છે, રાઈટ. એ ઓપ્શન પહેલાનો જવાબ શું છે બેટા? એ ઓપ્શન છે. એટલે ધ્યાન રાખજો. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ છે આપણી આ સેમ પેપર 10માના બોર્ડ જેવું આવે છે બેટા. ચલો અહીં બીજા પ્રશ્ન કરીશું. આ જો બીજો પ્રશ્ન છે બેટા, આ 100% ધ્યાન રાખજો. આ 10મામાં આવ્યા તમને ઘણા બધા દાખલા દેખાઈ જશે. મોસ્ટ આઈએમપી એને કરી શકશો બેટા. આ દાખલા તમને 10મામાં સેમ મળશે. સેમ દાખલા આવા 110% મળશે. શું કે છે? x² માઇનસ x માઇનસ 12 ના અવયવ પાડો. એને કરવાની બે રીત છે બેટા. જો ચલો કઈ નહીં, તમને સિમ્પલમાં રીત સમજાવીએ. આ તમારે અમુક દાખલા આવે છે. 12 ના અવયવ પાડી દો તો શું થશે બેટા? 12 ના અવયવ સર એને 12 ના અવયવ સાથે 4 તાલી 12, 6 દુ 12 થશે, રાઈટ. હમણાં આ બે જો 12 અહીં પણ આવે છે, 12 અહીં પણ આવે છે, પણ સર લઈશું કઈ? તો જો બેટા અહીં શું છે? વચ્ચેનો. આને એ કહેવાય, આને બી કહેવાય, આને સી કહેવાય. A B C. તો એ અને સી નો હંમેશા ગુણાકાર થાય, બરાબર. આ બે નો ગુણાકાર થશે અને વચ્ચેનો બી છે એને લાવવાનો પ્રયાસ કરીશું. તો જો બેટા 6 માંથી 2 જશે તો શું આવશે? 6 માંથી 2 જાય તો 4 આવશે. અને 6 ને 2 સરવાળો કરશો તો 6 ને 2 8. 4 અને 8 અહીં કશું નથી. અહીં જો કશું નહીં હોય ને તો 1 મૂકી શકશો. તો 6 ને 8 અહીંયા 4 માંથી 3 જશે, 1 આવે. 4 ને 3 મળીને 7. તો 7 અહીંયા દેખાતું નથી, 4 ને 3 1 દેખાય છે. તો ધ્યાન રાખજો, એક આ પેયર આપણને કામ લાગશે, રાઈટ છે બેટા. આ જ જોડ આપણી પાસે આવશે. ઓકે. એટલે 4 જો તો એમાં શું કરવાનો હોય બેટા? x² અહીં -12 છે એમને એમ. મોટી સંખ્યા 4 અને 3 માં મોટી કઈ સંખ્યા છે તે મોટી સંખ્યા પહેલા લખવાની. 4 x છે એની જોડે તો x લગાવી દેજો. પછી બીજી સંખ્યા લખજો 3x. 4 અને બંનેને x આપી દીધા. બીજું વસ્તુ ધ્યાન રાખજો, એકદમ સિમ્પલ રીત કેવું, અહીં જે માઇનસ છે
જે અહીં માઇનસ છે તે અહીં આવશે અને આ માઇનસ માઇનસ મળીને શું થાય બેટા પ્લસ માઇનસ ગુણ્યા માઇનસ શું થશે પ્લસ એટલે અહીંયા પ્લસ આવશે આ જે ચિહ્ન હશે અહીંયા આવશે ફર્સ્ટ ટાઈમમાં અને આ બેનો ગુણાકાર કરીને અહીંયા લગાવશો ઓકે બસ તો અહીંયા હમણાં જોડ બનાવી દો તો x કોમન આવશે બેટા આ x નો વર્ગ છે તો x કોમન લઈ લો તો x માઇનસ શું આવશે 4 આવશે વત્તા 3 કેમ અહીં આ કૌંસમાં x માઇનસ 4 છે તો અહીં 3 છે તો 3 નીકળવું જોઈએ એટલે 3 કોમન આવશે તો અહીં આવશે x માઇનસ 3 14 12 જુઓ બે કૌંસ સરખા થઈ ગયા એટલે જવાબ આવશે x માઇનસ 4 એક કૌંસમાં અને x પ્લસ 3 એક કૌંસમાં ઓકે તો આપણું જવાબ કોની સાથે મેચ કરે છે x પ્લસ 6 છે તો 6 તો આવશે જ નહીં જો 6 દુ 12 વાળા બી લીધા તે 4 અને 3 લીધું છે એમને મેં તમને શોર્ટમાં બી સમજાવી દેવાય ને તો જો બેટા અહીં આપણે x માઇનસ 4 એટલે ડી ઓપ્શન છે એટલે અહીં તમે લખી શકશો આ આન્સર છે બેટા રાઈટ તો તમને શોર્ટકટ બી સમજાવાય સ્ક્રીનશોટ લઈ લેજો રાઈટ જો આ આપણે જે જવાબ આવી ગયેલો બેટા રાઈટ તો એમાંથી 4 શું હતું જો આપણે અહીંયા ધ્યાન એ રાખવાનો છે 4 અને 3 જો બેટા અહીં ધ્યાન રાખજો આ માઇનસ નો આવશે કેમ કે પહેલી મોટી કિંમત હંમેશા જે અહીંયા નિશાની છે તેને આપવામાં આવશે ને બીજી શું હતું માઇનસ માઇનસ પ્લસ તો જો બેટા અહીં જે માઇનસમાં છે બરાબરની એટલે અહીં જે છે ડાયરેક્ટલી તમે અહીં x લગાવી દો એની જોડે જો x માઇનસ 4 બીજું એની આગળ ભાઈ x રહેશે અને પ્લસ નો 3 એટલે જવાબમાં શું આવશે અહીં પ્લસ નો છે તો પ્લસ ના માઇનસ છે તો માઇનસ બરાબર જો 10માં શીખશો બરાબરની પેલી બાજુ જશે તો ચિહ્ન ચેન્જ થઈ એટલે માઇનસ નો પ્લસ બની જાય છે તે બાજુ પણ અહીં જે ચિહ્ન છે તે બેઠું કિંમત મૂકી દેશો આજ તમારે જવાબમાં ઓપ્શનમાં મળી જશે કઈ કોમન કાઢવાની જરૂર જ નથી શું કોમન કાઢવાની જરૂર નથી મેં કીધું ને 4 તાલી 12 4 ને લઈ લો 3 કેમ 4 અને 3 ની જોડી આવશે બેટા કેમ કે 4 અને 3 મળીને 1 બનશે બરાબર 1 એટલે તો બસ આ આન્સર થઈ ગયું શોર્ટકટમાં 1 મિનિટ વિધિને સમજો 2 સેકન્ડમાં થઈ ગયો છો ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો ત્રીજો પ્રશ્ન કરીશું આ બીજો પ્રશ્ન મોસ્ટ એમ્પીટો બેટા 10માં બી પૂછાશે એટલે ધ્યાનથી કરજો કે જે y અક્ષ પરના કોઈ પણ બિંદુનું સ્વરૂપ હોય છે આપણે અહીંયા ઓપ્શન આપી છે બેટા ચલો તો પહેલા સમજી લો x અક્ષ શું હોય છે y અક્ષ શું હોય છે જ્યારે પણ y અક્ષની વાત કરશે બેટા y અક્ષ તો y અક્ષમાં શું હોય છે જ્યારે અક્ષ શું હોય છે અક્ષ જે હોય છે બેટા આ x અક્ષ હોય છે બેટા x ડેશ y અને y અક્ષ હોય છે બેટા તો હંમેશા અક્ષની વાત કરશે તો x અને y બંને હશે ઓકે ચલો તો અહીં y અક્ષની વાત કરશે હંમેશા જે કોઈ પણ સંખ્યા તમે 3 અને 4 લખો છો તો એનો મતલબ થઈ ગઈ આ 3x બતાવશે અને 4y ને બતાવે છે ઓકે તો એવી રીતે y ક્યાં આવશે હંમેશા પછી જો બેટા કાં તો તમે ABCD માં ખ્યાલ હશે x અને y x હંમેશા પહેલા આવશે y હંમેશા પછી આવશે x હંમેશા પહેલા આવશે y હંમેશા પછી આવશે તો જો બેટા x માં તમારે શું છે બેટા x તો અહીં y અક્ષ કીધું છે y અક્ષનો મતલબ y રહેશે x અક્ષ કીધું જ નથી એટલે 0 આવશે શું કીધું સમજો ધ્યાનથી y અક્ષ કીધું છે તો y ક્યાં આવશે બેટા બીજા નંબર ઉપર તો બીજા નંબર y આવશે x ની વાત નથી કરી તો 0 x અક્ષ કહેશે તો x રહેશે y 0 હશે જેની વાત નથી કરતો તે 0 હશે અહીં y અક્ષની વાત કરશે તો y અક્ષ રહેશે ને x અક્ષની વાત નથી કરતો તો અહીંયા 0 અહીં આમાં આપણે શું કહે છે જો પહેલામાં જોશે x અને 0 તો x અને 0 તો ખબર છે સર પહેલી કોની કિંમત હોય છે x ને કરશે બીજું y ને આ તો છે જ નથી પછી 0, a છે તો સર યસ આ જુઓ આપણા જેવું છે ને a, y તો આ આપણે ઓપ્શન સાચું ઓપ્શન છે ક્લિયર છે બેટા જો ધ્યાન રાખજો રાઈટ ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા આમાં બધા બંને રોંગ છે કેમ કે જો આ બી x ની કિંમત છે આ બી x ની કિંમત છે પહેલા x આવશે પછી y આવશે એટલે તમારે y અહીંયા 0 0 છે એટલે નહીં ચાલે ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લીધું છે
જો અહીં દાખલા કહે છે x બરાબર 2. હાઉ સિમ્પલ દાખલા છે, તમારી એક્ઝામમાં તમને ભટકાય જ હશે. કેમ? આવા દાખલા મોસ્ટ એમપી છે, પૂછાય જ છે બેટા. 10મામાં બી એવું રીતના દાખલા આવશે જ. ઓકે, આ 10th બેઝમાં બી છે. 10thમાં તમે સમજો પહોંચી જ ગયા છો તો મારા ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન દબાવી દેજો. જે બી અપડેટ આવશે તમને મળતું રહેશે. અને ગણિતમાં આપણે ટાર્ગેટ, હું ખાલી ને ખાલી ફક્ત અને ફક્ત ગણિત ભણાવું છું. આપણે ગણિત પર જ ફોકસ હોય છે. મારે ગણિતમાં જ ઇન્ટરેસ્ટ છે બેટા, તો જસ્ટ હું ખાલી ઓનલી ફોર ગણિત જ ભણાવું છું. તો જો તમને મારો ગણિતનો મેથડ ગમતું હશે તો બેટા ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. અને શીખવાની રીત ગમતી હશે તો જો x બરાબર શું છે કે છે બેટા, x બરાબર 2 છે, y બરાબર કેટલા છે 1, અને આપણને સમીકરણ આપે છે 4x + 5y બરાબર છે k, અને k ની કિંમત શોધવાની વાત કરે છે. જો બેટા હાઉ સિમ્પલ દાખલા છે, તમને બી આવડતું જ હશે. ઓકે, જ્યાં x છે ત્યાં શું મૂકવાના છે 2. જો બેટા કોઈ પણ ટીચર ગણિત શીખવતો હોય ને તો એમાં બેસિક વસ્તુ શીખવાનો પ્રયત્ન કરજો. ગણિતની એક જ વસ્તુ છે બેટા જે તમને મહાન સ્ટુડન્ટ બનાવશે, કે ગણિતમાં તમારે નોલેજ વધારશે. શું? જે ટીચર કે તમારા ફ્રેન્ડ સર્કલ, સ્કૂલના ટીચર કે યુટ્યુબની ટીચર, કોઈ પણ ટીચર કહેતો પહેલા સાંભળો એને. ઓકે, x બરાબર કેટલા છે? x બરાબર 2 છે, તો x ની જગ્યા 2 મૂકી શકશું, પ્લસ 5 y બરાબર કેટલા છે 1, તો એટલે જ્યાં y છે ત્યાં શું મૂકીશું 1. બરાબર, y ની જગ્યા 1, કેમ કે 1 y બરાબર 1 છે, x બરાબર 2 છે, તો x ની જગ્યા 2, 4 દુ 8, 5 એકુ 5 બરાબર કે 8 5 ને 13, લે તો શું છે 8, k ની કિંમત કેટલી મળે છે? k બરાબર 13. તો એ ઓપ્શન કયો છે? બી ઓપ્શન છે. કયો છે? બી ઓપ્શન. આ આપણો આન્સર છે. ક્લિયર છે બેટા? એક જ મિનિટ આપણે જોઈ લઈએ બેટા. હા, બરાબર જ છે આન્સર. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, તો અહીં આપણી પાસે 5મો દાખલો છે બેટા. ઓકે, કે છે એક ખૂણાનું માપ તેના કોટી કોણ માપ કરતા 4 ગણું છે. જો મસ્ત દાખલા છે, થોડા અઘરા છે સમજીએ તો. કેમ? આને વ્યવહારિક પ્રશ્નો કહેવાય બેટા. વ્યવહારિક પ્રશ્નો સ્ટુડન્ટને આવડતા નથી. 10મામાં પણ આ વસ્તુ આવડે છે બેટા, આવે છે. 2 થી 3 ચેપ્ટરમાં આ વ્યવહારિક પ્રશ્નો છે. 3 ચેપ્ટર તો ઓછામાં ઓછા છે. વ્યવહારિક એટલે શબ્દોમાં, આ તમારે શબ્દોમાં આપેલા હોય એ દાખલા સ્ટુડન્ટને અઘરા પડે છે. પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. શું કહે છે? એક ખૂણાના માપ, એટલે એક કોઈ ખૂણો છે. જો બેટા 5મા પ્રશ્નમાં શું કહે છે? એક ખૂણાનું માપ તેના કોટી કોણના માપ કરતા 4 ગણું છે. આ બેટા વર્ડ પ્રોબ્લેમ હોય, વ્યવહારિક પ્રશ્નો હોય છે. વ્યવહારિક પ્રશ્નો બહુ સૌથી અઘરા લાગે છે સ્ટુડન્ટને. તો જો એમાં કરવાનું શું, એક એક વસ્તુનો જો સમજીશું. કે છે ખૂણા કોટી કોણના માપ કરતા, એટલે એને શું લઈશું કે ખૂણા શું છે બેટા? x છે એક ખૂણો, એના 4 કોટી કોણના માપ કરતા 4 ગણા. તો જો બેટા કોટી તમને મેં સમજાવેલો, કોટી કેસે તો બેટા હંમેશા, અને કોટી કે છે ને અહીંયા પૂરકની વાત કરશે. કોઈ દાખલામાં તમને કોટી કોણ આવશે ને કોઈ દાખલામાં પૂરક કોણ આવશે. તો કોટીમાં કેટલા અક્ષર છે બેટા? 2 અક્ષર છે, એટલે હંમેશા એને 90 માંથી વાત કરવામાં આવશે. 2 અક્ષર, 90માં પણ 2 અંક છે. અહીં પૂરક કેટલા અક્ષર છે? 3 અક્ષર છે, એટલે એની વાત કરશે તો હંમેશા કેટલામાંથી આપણે વાત કરીશું? 180 માંથી. 180 માંથી વાત કરીશું. ઓકે, ધ્યાન રાખજો. અહીં ચલો, તો અહીં ક્વેશ્ચન નંબર 5 ની શરૂઆત કરીશું. ખૂણો છે x અને કોટી કોણ, તો એક ખૂણો x હોય તો એમાંથી શું થશે બેટા? 90 માઇનસ, પહેલા તો x થશે. એક ખૂણાના માપ છે એવું, તો 90 માઇનસ x, કોટી કોણ 90 માંથી x કરશો. શું કે છે? બરાબર 4 ગણા. 4 ગણા કોશે કે છે? કોટી કોણના માપનું 4 ગણું. તો કોટી કોણ આ છે એટલે એમાં થશે 4 વડે ગુણવાનું. ઓકે, ચલો અહીંથી આગળ સોલ્વ કરશું. x બરાબર 4 ગુણ્યા 9, 9 ચૌક 36, અને 1 0 લગાવી દઈશું. માઇનસ 4 ગુણ્યા x કરશો, શું આવશે? 4x. x વાળાની પાસે આવશે, જે રીતે સંખ્યા સંખ્યાની પાસે આવે એવી રીતે x વાળાની પાસે આવશે. તો અહીં માઇનસ આ બાજુ આવીને પ્લસ, તો x વત્તા 4x બરાબર 360. 4 ને કેટલા થશે? 5x બરાબર 360. એટલે x બરાબર થઈ જશે 360 ભાગ્યા 5. એને ભાગશો તો આવશે આપણો જવાબ 72. 5 સતમ 35,
1 અને 0 2 5 દુ 10 એટલે શું મળશે 72 અને એ જવાબ આપણને ક્યાં મળશે બી ઓપ્શનમાં મળશે તો એનો સાચો જવાબ શું મળશે બેટા બી 72 ચલો સ્ક્રીનશોટ લઈ લેજો જરાક ઓકે ચલો છઠ્ઠું દાખલા કરીશું કે છે એક ગોળાનું ઘનફળ છે 4.5 સેમી એક જ મિનિટ થોડુંક મોટું કરી દઉં છું બેટા ચલો આ દેખાતું હશે તમને બરાબર એક ગોળાનું ઘનફળ છે 4.5 સેમીનો ઘન તો ગોળાની ત્રિજ્યા શોધો તો જો બેટા જે સૂત્ર આપી છે ને એ સૂત્રનો યુઝ થશે બરાબર છે બેટા તો અહીં લખીશું ગોળાનું ઘનફળ શું ગોળાનું ઘનફળ બરાબર શું આવશે 4/3 પાઈ r નો ઘન એનો અમને જવાબ આપ્યો છે 4.5 પાઈ બરાબર અહીં છે 4.3 પાઈ r નો ઘન જો બેટા પાઈ થી પાઈ ઉડી જશે બંને સાઈડ છે આ દશાંશમાં છે તો એને પૂર્ણાંક બનાવશો તો હંમેશા 10 વડે ઉપર અને નીચે ગુણી દેશો તો ઉપરથી દશાંશ નીકળી જાય છે નહીં તો ખ્યાલ હશે દશાંશ પછી એક સંખ્યા છે દશાંશ પછી એક સંખ્યા તો એક 0 મૂકી શકશો બરાબર શું છે આ બાજુ બેટા 4/3 પાઈ r નો ઘન જો હંમેશા ધ્યાન રાખજો જો ઘન આવી જાય તો 100% અહીંયા એનો ઘનમૂળ નીકળે જે રીતે r નો વર્ગ આવે તો ત્યાં વર્ગમૂળ નીકળે એવી રીતે ઘન આવશે તો શું નીકળશે ઘનમૂળ તો ઘનમૂળમાં કેટલી હોય છે 3 હોય છે તો જો બેટા પહેલા તો ચોકડી ગુણાકાર કરી દો સર આ ચોકડી ગુણાકાર એટલે આના આની જોડે થશે આને આની જોડે તો જો બેટા 45 ગુણ્યા 3 થશે એને કટ કરી શકો છો જો બેટા એને થોડું કટ કરવું તો કરી દેજો તો વધારે સારું જો 5 દુ 10 5 9 45 જો 5 દુ 5 વડે બંને કટ થશે કેમ કટ થશે 5 વડે બેટા એ પણ સમજો એ પણ ધ્યાન રાખો તમને કેલ્ક્યુલેશન ઈઝી પડશે છોકરાઓને કેલ્ક્યુલેશન અઘરું કેમ પડે ગણના અઘરું કેમ પડે છે એને રૂલ્સ ખ્યાલમાં આવતું નથી જો બેટા 0 અને 5 હોય જે સંખ્યામાં છેલ્લે 0 અને 5 હોય એ સંખ્યા હંમેશા જો બેટા કોઈ પણ દુનિયાની સંખ્યામાં છેલ્લે અંક 0 અને 5 હોય તેવા ઘણા બધા મારા વિડીયો આવશે એમાં હું સમજાવું છું તમે એ વસ્તુને લખી દેજો આ જે પોઈન્ટ કહું છું તમે સાઈડ પર લખશો તમને ઘણા બધા દાખલામાં કટ કરવામાં ઈઝી થશે જે સંખ્યામાં 0 અને છેલ્લી અંક 0 હોય અથવા 5 હોય જે અંકમાં 0 અને 5 હોય તે હંમેશા દુનિયાની કોઈ પણ સંખ્યા 5 વડે ભાગાશે બેકી સંખ્યા છે 2 4 6 8 10 એટલે 0 એ દુનિયાની દરેક સંખ્યા 2 વડે ભાગાકાર થશે એવી રીતે 3 નો ભાગાકારનો નિયમ છે કમેન્ટ કરજો પછી સમજીશું ઓકે તો ચલો બેટા 9 ગુણ્યા 3 થાય છે 9 ગુણ્યા 3 એટલે ચલો તો 9 ગુણ્યા 3 એને શું થાય છે 9 ગુણ્યા 3 થાય છે અહીંયા 2 તો છે જ આ 4 અહીં આવી જશે અહીં રહેશે r નો ઘન ઘન એટલે 3 વખત થવું જોઈએ તો બસ જવાબ આવી ગયો છે r નો ઘન બરાબર એને જો સમજો 9 ને શું અવયવ પાડી દો 9 ને શું લખાશે 3 ગુણ્યા 3 અને એના બાજુમાં 3 તો હતું જ 9 નો અવયવ પાડી દો 9 ને શું લખે 3 ગુણ્યા 3 એવી રીતે અહીંયા 2 છે જ અહીં 4 ના અવયવ પાડો આ 4 છે આપણી તો 4 ને અવયવ પાડશો તો શું થશે 2 ગુણ્યા 2 ઘન એટલે 3 ની એક જોડ આવશે 1 2 3 3 ની એક જોડ આવશે એટલે 3 1 2 3 3 માંથી 1 આવશે એટલે 2 r બરાબર આટલા તો જોશો r બરાબર જ્યારે જવાબ જોશો તો સર અહીં અંશ અને છેદમાં તો જવાબ છે જ નથી કશે પણ ચલો તો એને ભાગાકાર કરી દો 3 નો છેદમાં 2 તો ધ્યાન રાખજો અહીંયા એક હજુ ટ્રીક કહું છું હંમેશા દુનિયાની કોઈ પણ સંખ્યાને 2 છેદમાં આવે 2 વડે ભાગવાનો 2 વડે ભાગવાનો એટલે અડધો કરી દેવાનો 3 નો અડધો 1.5 થઈ જાય તરત જ જવાબ હશે બરાબર આ તો નાનો દાખલો છે એટલે કરી લો છો પણ મોટો દાખલો છે સીધે અડધો જ કરશો તો વધારે એટલે 1.5 તો દેખાય છે એ ઓપ્શન આપણો જવાબ છે બેટા રાઈટ છે એટલે ધ્યાન રાખજો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો નેક્સ્ટ પેજ પર જઈશું ચલો નેક્સ્ટ છે આપણી પાસે દાખલા ખૂબ જ ઈઝી દાખલા છે જે તમે સમજી ગયા આવા કોન્સેપ્ટ આવા દાખલા તમને 10માં 100% થશે તમારા કોઈ ભાઈ બંધુ કોઈ ફ્રેન્ડ સર્કલમાં ભણતો હોય તો એને પૂછશો તો કહેશે યસ કાં તો તમે 10માના પેપર ઉચકીને જોઈ લો 10માનો પેપર આપણે શાળા મિત્ર એપ્સમાં મળે છે જોશો તો યસ 100% દાખલા પૂછાય છે તો ચલો શું કે છે બેટા તો જો વર્ગમૂળમાં 2 છે વર્ગમૂળમાં 3 છે વર્ગમૂળમાં 6 છે ચલો એકદમ નવું કોન્સેપ્ટ થી શીખાડીશું જો બેટા સમજો વર્ગમૂળમાં કશું જ નથી તો 2 ગુણ્યા 3 છે અને 6 છે
3 દુ 6 ગુણ્યા 6 એટલે તમે 36 બી લખી શકો અને 6 ગુણ્યા 6 પણ લખી શકો. ઓકે, આવી રીતે જોશો તો સર 36 જવાબ છે મારું. ખોટું છે. કેમ ખોટું છે? કેમ કે આ બધું વર્ગમૂળમાં હતું, બધું જ. એટલે સાથે ગુણાકાર કરશો તો આવું લખી શકશો, આવું લખી શકશો. અને ખબર છે 36 નો વર્ગમૂળ કાં તો આને 6 કરી શકશો કાં 36 નો વર્ગમૂળ 6. સમજાયું? જો પહેલા વર્ગમૂળ હટાવી દીધા, ગુણાકાર કરો. સર કેમ? છોકરાઓ વર્ગમૂળ જોઈને જ ગભરાઈ જાય, તો વર્ગમૂળને હટાવી દો ને. બરાબર, 2 ગુણ્યા 3 ગુણ્યા 6 કરી દો. સર આ ઈઝી છે. સર એ જ વસ્તુ તમે વર્ગમૂળમાં 2 કરો, વર્ગમૂળમાં 3 કરો, વર્ગમૂળમાં 6 કરો ને તો છોકરાઓ અટકે છે. સર આ નથી આવડતું, કઈ નહીં, વર્ગમૂળને ભૂલી જાઓ, પછી કરો ગુણાકાર. આજ આપણે ભણાવવાની ગણિતની ટ્રીક છે બેટા. એટલે ગણિતને મારો કોન્સેપ્ટ છે, આખા દેશમાં આપણે એકદમ ઈઝીમાં ઈઝી, જે બચ્ચાઓને સમજાય, નાના છોકરાઓને બી સમજાઈ શકાય, થોડીક ઇન્ટરેસ્ટ હોય. જો સમજાશે કોને બેટા? તમે ઇન્ટરેસ્ટ લઈને ભણશો તો જ સમજાશે. હા, યાદ રાખજો. એટલે 3 ગુણ્યા 2 6 થઈ ગયા. જો વર્ગમૂળ હટાવી દીધું છે, વર્ગમૂળ કટ કરી દીધું મેં. શું કર્યું મેં કે સર વર્ગમૂળ હટી ગયું, નીકળી ગયું. તો 2 ગુણ્યા 3 3 દુ 6, પછી અહીંયા 6 હટું જ, 6 ગુણ્યા 6 36. હમણાં એને વર્ગમૂળમાં નાખો તો 36 નો વર્ગમૂળ 6 થાય છે. એ તમે વર્ગમૂળ 1 થી લઈને 36 સુધી, સોરી 1 થી લઈને 25 સુધી કા 30 સુધી યાદ કરો. મેં દરેક વિડીયોમાં આવું કેવું છું, તો યાદ રાખજો. તો અહીંથી આપણો જવાબ શું મળશે બેટા? 6 આન્સર છે. એક જ મિનિટ આન્સર ચેક કરી લઈશું બેટા. જો મારા વિડીયોમાં થોડુંક કોન્સેપ્ટ સમજાવું છું એટલે વિડીયો લાંબુ બની જશે, એટલે બેટા પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો. હા, તમને ગમતું હોય તો કરજો, નહીં ગમતું હોય તો કમેન્ટ કરજો કે કઈ વસ્તુ મારી ગમી નહીં. ઓકે, આપણે પ્રયાસ કરીશું કે એને પણ ઈઝી કરીશું. ઓકે, ચલો હમણાં 7મો પ્રશ્ન, 7 થઈ ગયો. 8મો જો, જે બિંદુનો કોટી ધન હોય, કોટી ધન, તો અહીં જોજો કોટી અને ભુજ આવે છે. કોટી અને ભુજ હોય તો તે બિંદુને ચરણ કયામાં આવશે? તો કોટીને બેટા એક્સ કોટી પહેલા આવશે. જો કશે કોઈ પણ દિવસે કોટી અને ભુજ લખેલું હોય, કોટી ભુજ કે ગમે તે લખેલું હોય, જો એક સિમ્પલ વસ્તુથી સમજાવું છું, તમે એને યાદ રાખશો, કોઈ દિવસ ભૂલશો જ નહીં. અહીં પહેલો અક્ષર લઈ લો ક અને એનો પહેલો અક્ષર લઈ લો ભ. તો ક શું આવશે? તો ક પહેલા આવશે, ભ પછી આવશે. બારાખડીમાં જોઈશું તો ક પહેલા આવશે, ભ પછી આવશે. ઓકે, એટલે ક પહેલા લઈ લીધું, ભુજ લઈ લીધું. ઓકે, તો એટલે કાં તો પહેલા એક્સ લઈ શકો, પછી વાય લઈ શકશો. તો ખબર છે સર એક્સ એટલે કોટી, ભુજ એટલે વાય. ધ્યાન રાખજો. ઘણી જગ્યા એ આપણે ગૂગલ પર કે એઆઈ પર પૂછશો તો આ ક્વેશ્ચન નો જવાબ અલગ અલગ આવે છે બેટા. સો પ્લીઝ ધ્યાન રાખજો, એને ફોલો નહીં કરતા. ઘણી જગ્યા તમને બી ખ્યાલ હશે, જો તમે દાખલા લઈને શોધો છો ને તો ઘણા દાખલા ખોટા બતાવે છે આપણે એઆઈ ને બધા. બરાબર, એમાં હજુ સુધારની જરૂર છે, આગળ સુધરશે, રાઈટ. પણ ગણિતમાં એટલું બધું પૂર્ણ વિશ્વાસ કરી નહીં લેતા કે આવું ને આવું છે. ઓકે, ચલો. ઓકે, તો કે છે કોટી ધન હોય એટલે કોટી કઈ છે? એક્સ ધન છે અને ઋણ માઇનસ છે, એટલે પ્લસ અને માઇનસ કયા ચરણમાં આવશે? તો આપણે ખબર છે સર ચરણ કેટલા હોય છે? 4 ચરણ હોય છે. આમાં બંને પ્લસ પ્લસ હોય છે બેટા. આના વિરોધી એમાં માઇનસ માઇનસ હશે. અહીં આવશે તો અહીં આવશે માઇનસ. જો મારું કોન્સેપ્ટ શું હતું બેટા એને ધ્યાનમાં રાખો, કોઈ દિવસ અટકશો નહીં. એક્સ એક્સ ડેશ, વાય વાય ડેશ, જ્યાં ડેશ આવશે ત્યાં માઇનસ. જો એક્સ અને વાય ઉપર ડેશ નથી એટલે બંને પ્લસ આવ્યા. ઓકે, એની જસ્ટ વિરોધીની વાત કરીશું કે ગમે તેવું કરો. અહીં એક્સ પણ ડેશ છે, વાય પણ ડેશ છે, એટલે શું આવશે? બંનેમાં માઇનસ આવશે. બંનેમાં ડેશ છે એટલે માઇનસ. અહીં જુઓ, અહીં કઈ નિશાની આવશે? એક્સ માં ડેશ નથી, પહેલા એક્સ જ લખાશે. હા, એક્સ પર ડેશ નથી તો એક્સ પ્લસ અને વાય માઇનસ એટલે માઇનસ. પ્લસ માઇનસ, અહીં એક્સ ડેશ છે એટલે માઇનસ, અહીં પ્લસ. તો બસ આપણે શું કહે છે? પ્લસ માઇનસ ક્યાં આવશે? તો પ્લસ માઇનસ આવશે ચતુર્થ ચરણ. તો એનો જવાબ શું આવશે? ચતુર્થ. ક્લિયર છે બેટા? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. આવી રીતે કોઈ પણ પૂછાઈ શકે એટલે બધા મેં કરાવી દીધા છે બેટા. ખાલી એક દાખલાના પાછળ નહીં પડો, આખો કોન્સેપ્ટ કરવાનો કરો. ઓકે,
y બરાબર 0 હોય તો આલેખ ડેશ બનશે. તો બેટા ખબર છે સર, આ આપણે ગ્રાફ બને છે, આ x હોય છે, x ડેશ હોય છે, y હોય છે ને y ડેશ હોય છે. શું કહેશે? y બરાબર 0, y બરાબર શું છે બેટા? 0. y બરાબર 0 નો મતલબ શું થશે? અહીંયા મૂળ બિંદુ પર જ રહી ગયું. તો આ શું બનશે? x અક્ષ બનશે. x અક્ષ, y અક્ષ, ચરણ. તો ચરણ નહીં બનશે તો એનો સાચો જવાબ શું આવશે બેટા? x અક્ષ તો બનેલું જ છે એટલે શું થશે? આ 0 રહી ગયો તો શું થશે? x અક્ષ. એટલો જવાબ એનો શું આવશે? x અક્ષ. x અક્ષ આપણું જવાબ છે બેટા. રાઈટ છે? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એના પછી આવશે 10મું. ત્રિકોણના કુલ કેટલા બહિષ્કોણ હોય છે? જો બેટા, ત્રિકોણ આવું બને છે, ચતુષ્કોણ આવું બને છે, કે પંચકોણ, ષષ્ઠકોણ એવું. તો બધાનો કોન્સેપ્ટ એક જ છે. બરાબર? તમે અહીં આવું ડાયાગ્રામ પણ લઈ શકશો. ગમે કેટલા બહિષ્કોણ બનશે? આમાં કેટલા, આમાં કેટલા, આમાં કેટલા? તો શું ધ્યાનમાં રાખવાનું છે? એનો શિરોબિંદુ, એક શિરોબિંદુ, બીજો શિરોબિંદુ અને ત્રીજો શિરોબિંદુ. 1 2 3 છે સર. અહીં કેટલો શિરોબિંદુ હશે? શિરોબિંદુ કોને કહેવાય? જ્યાં x અને સોરી બે લાઈનો ભેગા થતી હોય છે. જો અહીં એક, જો આની વાત કરીશું સર, આ એક લાઈન ને આ એક લાઈન અહીંયા ભેગા મળે છે કા કટ કરે છે એટલે અહીંયા એને શિરોબિંદુ કહેવાશે. અહીં પણ આ લાઈન કટ કરે છે. એવી રીતે સમજાઈ ગયું હશે બેટા. 4 શિરોબિંદુ છે ને અહીંયા આપણે 3. આપણે ખાલી દાખલા એક જ દાખલા નથી કરાવતા બેટા, કોન્સેપ્ટ શીખવાડું છું કે એના જેવો કોઈ બીજો દાખલો આવશે ને તે તમે કરી શકો. બરાબર? કેમ? દાખલાના કોન્સેપ્ટ તમને આવડવો જોઈએ. યાદ રાખજો, ગણિત ભણવું હોય તો બેટા તો મારા વાતો પર ટ્રસ્ટ કરો, વિશ્વાસ રાખો ને ગણિત મારી સાથે ભણો. તમારું નોલેજ 100% વધી જશે. કોઈ સ્ટુડન્ટ પેપર જોતું હશે ને મારા પેપર જોતું હશે, 100% એના નોલેજ વધશે જ. તો જો એમાં એક જ ક્વેશ્ચન પૂછ્યું છે, મેં એવા રીતે તમને ગમે તેવા ક્વેશ્ચન પૂછાય બધા જ કરી શકશો. આ ત્રિકોણનો પૂછે, કોઈ દિવસ ચતુષ્કોણનો પૂછે, પંચકોણનો પૂછે, ષષ્ઠકોણનો પૂછે તો એનો જવાબ શું કરવાનો? એટલે બધા શીખી જાઓ. તો જો બેટા અહીં 1 2 3 3 છે તો 3 ને 2 વડે ગુણશો. અહીં કેટલા છે? 1 2 3 4 છે તો એને 4 ગુણ્યા 2 કરશો. 1 2 3 4 5 છે એટલે 5 ગુણ્યા 2 કરશો. પણ સર 2 કેમ જ કરશું? સો ધ્યાન રાખજો, હમણાં આ કોન્સેપ્ટ છે એટલે શિરોબિંદુ, એક શિરોબિંદુ પર 2 બહિષ્કોણ બને છે. એક શિરોબિંદુ પર કેટલા બહિષ્કોણ બને છે? 2. એટલે દરેક જગ્યા 2 વડે ગુણ. અહીં 4 શિરોબિંદુ છે એટલે 4 વડે ગુણજો. અહીં 5 છે એટલે 5 ને પણ 2 વડે ગુણશું. 6 હોય, 7 હોય, 8 હોય, 10 હોય, દુનિયાના કોઈ પણ હોય એટલે 2 વડે ગુણશો તો એનો ટોટલ આવશે. તો અહીં 3 દુ 6 જવાબ આવશે. આપણું આન્સર છે 6. એવી રીતે એના જવાબ શું આવશે? એના જવાબ શું આવશે તમે કમેન્ટ કરીને જણાવજો. ઓકે, સમજાઈ ગયો કોન્સેપ્ટ? એટલે જ કહું છું બેટા, મારા જો કોન્સેપ્ટ સમજવાનો ટ્રાય કરજો બેટા. ગણિતમાં તમારું નોલેજ ખાલી પેપર સોલ્વ કરવાનો નહીં રાખો, દુનિયાના કોઈ પણ પેપર આવે એને સોલ્વ કરવાનો રાખો તો મજા આવશે. તો જો તમને આ વસ્તુ ગમતી હોય તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલને મોકલો, શેર કરો કે આ સર સારી રીતે સમજાવે છે, વિડીયો જોઈ લો. તમને એને લાગતું હોય સર સમજાવે છે સારું, મારી સાથે ચેનલમાં જોડાઈ જાઓ, બેલ આઇકોન દબાઈ દેજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એટલે કેવું છે બેટા, આપણે આપણું કોન્સેપ્ટ હોય છે કે એકદમથી કોન્સેપ્ટ શીખવાડી દઈશું. શું કે છે? એક સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણનો પાયો છે 20 સેમી, ક્ષેત્રફળ કેટલું થાય? જો બેટા અહીં અમુક વસ્તુઓ છે. ચલો એક તો પહેલા આવશે સર સમદ્વિભુજ. સમદ્વિભુજ, સમદ્વિભુજ. તો સમ એટલે સરખું, સમ એટલે સરખા કા સરખી, સરખી. દ્વિ એટલે 2, ભુજ એટલે બાજુ, ભુજ એટલે બાજુ. એવી ત્રિકોણ જેની 2 બાજુ સરખી હોય. ઓકે, સમદ્વિભુજ. દ્વિ એટલે 2, ભુજ એટલે બાજુ, સમ એટલે સરખી. સરખી 2 બાજુ, ધ્યાન રાખજો, સરખી 2 બાજુ. ઓકે, સરખી 2 બાજુ. કાટકોણ, કાટકોણનો મતલબ તમને ખ્યાલ જ હશે. કાટકોણ એટલે મેં કીધું કાટમાં 2 અક્ષર છે એટલે 90 થશે. હંમેશા માટે ધ્યાનમાં રાખજો. કાટમાં શું છે? કેટલા છે? કાટ, ક અને ટ 2 છે એટલે કાટકોણમાં 2. પૂરક કોણની વાત કરશે તો 180. સમજાયું તમને ઘણું બધું? ઓકે,
ત્રિકોણનો પાયો 20 સેમી હોય તો એનું ક્ષેત્રફળ કેટલું આવશે? તો ત્રિકોણનું ક્ષેત્રફળ તમને યાદ હશે બેટા, એમ લખજો, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 સર પાયો તો તમને આપી દીધો છે કે છે પાયો 20 છે, વેધ ક્યાંથી આવશે? જો બેટા અહીં કેવું કે છે, ત્રિકોણ કેવો છે બેટા? કાટકોણ ત્રિકોણ છે. શું છે? કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ કેવો છે? કાટકોણ. એટલે આ જો 20 હશે, પાયો જો 20 હશે તો એની બીજી બાજુ પણ 20 હશે. કાટકોણ એટલે અહીં 90. જો 90 ની જે સામે આવે એ કર્ણ અલગ જ હશે. 100% કર્ણની લંબાઈ સૌથી વધારે હોય છે. એટલે આ 20 છે તો આ પણ 20 હશે. કેમ થશે? સર સરખી બે બાજુ એટલે એક બાજુના માપ 20 તો બીજા બાજુનો પણ માપ 20. કેમ? કેમ કે સમદી બાજુ છે એટલે. ઓકે, તો અહીં વેધની માપ પણ શું આવશે? 20. અને પાયો કહી શકશો અને વેધ કહીશો બેટા. 2 થી 2 ઉડી જશે 10, 2 એકુ 2, 1 0 2 0, બસ. તો આપણું જવાબ આવી ગયું. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ને વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો. શું કે છે બેટા? અહીં કે છે આપેલ વર્ગની ઉર્ધ્વ સીમા અને અધઃ સીમાને તફાવત શું કહે છે? જો બેટા ઉર્ધ્વ અને અધઃ સીમા નહીં સમજાતો કઈ નહીં. તમે દાખલામાં જોયા હશે કે શું હોય છે? 0 થી 20 એવું દાખલા હોય, 20 થી 30, સોરી 20 થી 40 આવશે, 20 થી 40, 40 થી 60 એવું હોય છે. અને એવું હોય છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 એવું હોય છે. આને શું કહેવાય? વર્ગ કહેવાય. પહેલા શું કહેવાય? એને વર્ગ. આ 10મામાં પણ આવશે એટલે આ શીખવાનું કરો એટલે 10મામાં આવે, 9મામાં આવે. મારી ઈચ્છા એ હોય છે તમે 9મું ભણો છો તો 9મામાં તમારી ગણિતની નોલેજ એકદમ પરફેક્ટ હોવી જોઈએ કે તમે આ વસ્તુ શીખીને આવ્યા છે. એમ ઘણા છોકરાને એવું પૂછવા આ 9મામાં હતું પણ સર ખ્યાલ નથી. કઈ નહીં, તે આપણે એ પ્રયાસ કરીશું કે તમે આ પણ સમજીને જ જાઓ. ઓકે, તો આને વર્ગ કહેવાશે. સર આને બી વર્ગ. વર્ગ એટલે બેટા આ, જેમ કે તમારો 8માનો વર્ગમાં 8માનું જ સ્ટુડન્ટ હોય, 10માના વર્ગમાં 10માનું જ હોય, 9માના વર્ગમાં ભણો છો તો 9માના ક્લાસમાં 9માવાળા જ હોય ને, એને કહેવાય વર્ગ. રાઈટ? એટલે એક જ જેવું. એટલે 0 થી 20 હંમેશા અહીં જ આવશે, 20 થી 40 એમાં જ લખશો તમે, 40 થી 60 એમાં જ આવશે. આ વસ્તુ વર્ગ કહે છે. તો એમાં બે વસ્તુઓ છે, એક આ વસ્તુ છે ને એક આ વસ્તુ છે. તો એકને કહેશો અધઃ, એકને કહેશો ઉર્ધ્વ. એકને કહેશો અધઃ અને એકને કહીએ છીએ અધઃ અને ઉર્ધ્વ. અધઃ એકમાં હોય છે અધઃ, એકમાં હોય છે ઉર્ધ્વ. ઓકે બેટા, ઉર્ધ્વ. તો જો કોને અધઃ કોને ઉર્ધ્વ કહીશું? દરેક જગ્યા અમુક જગ્યા મેં ટ્રીક કહું છું બેટા, દરેક જગ્યા મારી ટ્રીક આવે છે. તો જો ટ્રીક આમાં શું છે? તો જો બેટા અધઃ એટલે આગળ, અધઃ એટલે બે વસ્તુઓ છે, આગળ છે ને એક વસ્તુ આગળ છે ને એક વસ્તુ પાછળ છે. તો આગળની સીમાને શું કહીશું? અધઃ, અધઃ સીમા. અને પાછળની શું કહીશું? ઉર્ધ્વ. બે છે જ બેટા, બે છે તો એક અધઃ થઈ ગયો તો બીજો ઉર્ધ્વ આવશે જ. તો આ બેને અંતરને શું કે છે? આ બેને તફાવત. તફાવત એટલે માઇનસ, યાદ રાખજો. તફાવત એટલે બાદ બાકી. એટલે આ બેને તમે બાદ બાકી કરશો તો વર્ગની લંબાઈ મળશે. જો હું 0 થી 20 લખું, 0 થી 20 છે બેટા, તો 0 માઇનસ, જો શું હોય છે સૂત્ર? જો ઉર્ધ્વ માઇનસ અધઃ એટલે ઉર્ધ્વ અને અધઃ સીમાને તફાવત. તો અહીં વાત કરીશું, આ આગળની કિંમતને શું કહેશું? અધઃ. અને આ છે ઉર્ધ્વ. તો ઉર્ધ્વ માઇનસ અધઃ, ઉર્ધ્વ માઇનસ અધઃ બરાબર શું આવશે? વર્ગ લંબાઈ આવશે. વર્ગ લંબાઈ. જો કઈ રીતે તો સમજો, 20 માંથી 0 જશે, 20 માંથી 0 જશે તો શું આવશે? 20. અહીં વાત કરશો તો 20 માંથી 10 જશે, 20 માઇનસ 10 તો શું છે બેટા? 10. અહીં વર્ગ લંબાઈ કેટલાની છે? 10. જો 10 વધે છે, યસ, 10 20 30 40 10 10 વધે છે. અહીં જોશો 0 20 20 થી 40 40 થી 60, તો અહીં વર્ગ લંબાઈ 20 છે, અહીં વર્ગ લંબાઈ 10. તો વર્ગ લંબાઈ કઈ રીતે નીકળશે? એટલે અધઃ એટલે એમાં સૂત્ર શું બનશે? તો ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા. ઓકે, તો ધ્યાન રાખજો, આપણે અહીં સૂત્ર બનશે ઉર્ધ્વ, ઉર્ધ્વ માઇનસ અધઃ. શોર્ટકટમાં લખું છું બેટા. આ બે ને બાકીને શું કહેવાશે? વર્ગ લંબાઈ. ઓકે, ચલો આના લીધે જ મારા વિડીયો થોડોક લાંબો બની જશે બેટા. ઓકે, ચલો ક્લિયર થઈ ગયું હે? નેક્સ્ટ
નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. ખરા ખોટા કરવાના છે. તો પહેલો ક્વેશ્ચન છે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. એના માટે મને ઘણું બધું ટ્રીક સમજાવેલું બેટા. શું કે છે દરેક પૂર્ણાંક શું કે છે દરેક સમય સંખ્યા. શું કે છે સમય સંખ્યા એ શું કે છે પૂર્ણાંક સંખ્યા. પહેલા સમય સંખ્યા આવી, પછી શું આવી પૂર્ણાંક. તો જો બેટા એના માટે મારું શોર્ટકટ હતું ન્યૂઝ NWZ કેમ રાઈટ છે. ન્યૂઝ કેમ રાઈટ છે. જો બેટા મેં તમને શીખાડેલો આજે દરેક પ્રશ્નપત્રમાં પૂછાય છે 100% તમારે પ્રશ્નપત્રમાં આ દાખલા આવશે ને 100% કહું છું 1 માર્ક્સ 100% પાકા છે. આવી રીતે 10મામાં પણ પૂછાઈ શકે એટલે ધ્યાન રાખજો. જો ઉપરથી નીચે આવતું હશે વસ્તુ તો ચાલશે ને ઉપરથી નીચે જતું હશે તો ખોટું. ઉપરથી નીચે આવશે, ઉપરથી વસ્તુઓ નીચે આવે છે એટલે ચાલશે જ. પ્રકૃતિનો નિયમ છે ઉપરથી વસ્તુ નીચે આવતી એટલે ચાલશે. એમ નહીં હોય કે નીચેથી ઉપર નહીં જાય ભાઈ, નીચેથી ઉપર બી આવે છે. માણસ ગરીબ માણસ ભણતરથી તમારા એજ્યુકેશન તમે જે ભણીને નીચે લેવલથી ઉપર લેવલ પર આવશો. તમારા નોલેજ જ્ઞાનના ઉપર તમે નીચેથી ઉપર આવશો. તો ધ્યાન રાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે ચલો દેખજો બેટા આને કહેવાય n એટલે પ્રાકૃતિક સંખ્યા, w એટલે પૂર્ણ સંખ્યા બીજા નંબર પર આવશે. ત્રીજા નંબર પૂર્ણાંક. જો પૂર્ણાંક પછી સમય અને તો શું હશે જો સમય સંખ્યા ક્યાં છે ઉપર છે ને ઉપરથી નીચે આવતું છે ખોટું છે. સમય સંખ્યા અહીં છે. સમય સંખ્યા એટલે q એટલે સમય સંખ્યા. સમય સંખ્યામાં કે છે પૂર્ણાંક હોય છે, પૂર્ણાંક ઉપર હોય છે એટલે શું થશે ખોટું. સમજ પડી. જો ઉપરથી કેમ કહેશે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોય છે સાચું. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોય છે સાચું. એટલે ઉપરથી કોઈ પણ દરેક પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે તો સાચું. એ જ વસ્તુ દરેક વાસ્તવિક સંખ્યા, દરેક આને કહેવાય વાસ્તવિક સંખ્યા. દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા હોય છે ખોટું. દરેક સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય છે ખોટું. બસ આ જ કોન્સેપ્ટ છે એટલે ધ્યાન રાખજો. તો એનો જવાબ શું આવશે બેટા ખોટું. એટલે તમે ખોટું કરી દેજો કે આવું નિશાની કરજો. ધ્યાન રાખજો બેટો. પહેલાનો જવાબ શું આવશે ખોટું. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ઓકે તો જુઓ અહીં છે સૂત્ર કહે છે 14 a નો ઘન વત્તા b નો ઘન બરાબર શું છે a વત્તા b એક કૌંસમાં છે ને બીજા કૌંસમાં છે a નો વર્ગ વત્તા b નો વર્ગ માઇનસ ab. કહેશો સર આ તો અહીં અલગ છે. યસ આવી રીતે બી લખી શકો, આવી રીતે બી લખી શકો. મારે લખવાની ટેવ આવી છે. કેમ વર્ગ વર્ગ સાથે રાખું છું તો ચાલશે અને તમે વચ્ચે લખશો તો એ ચાલશે. પણ હા એની આગળ માઇનસ છે તો માઇનસ જ આવે, એની આગળ પ્લસ છે તો પ્લસ જ આવે. તો આ શું છે બેટા સાચું છે. સાચું ખરું ખરું એટલે ધ્યાન રાખજો ખરું. ઓકે બીજું એક હજુ સૂત્ર છે બેટા આ પ્લસ નો છે એવી રીતે તમને માઇનસ નો બી કહી દઉં. આ નહીં તો આ પૂછાઈ જશે. તો એટલે જ કેવું છું મારા વિડીયોમાં હું થોડુંક અલગ વસ્તુ શીખવાડું છું એટલે મારો વિડીયો થોડુંક લાંબો બની શકશે પણ કોન્સેપ્ટ તમારો ક્લિયર થશે. જો બેટા આ સેમ સૂત્ર આ યાદ રાખશો તો આ યાદ થશે. એટલે ઘણા બધા સૂત્રો યાદ કરવામાં સ્ટુડન્ટ પાછળ રહે છે. મારા ગણિતમાં હું સૂત્ર ઉપર જ કામ કરું છું કે સૂત્ર છોકરાને કોઈ દિવસ ભૂલાશે નહીં એવી રીતે કરાવું છું બેટા. તો ચલો જે રીતે અહીં માઇનસ છે તો જો અહીં પ્લસ હતું તો પ્લસ આવ્યું, અહીં માઇનસ છે તો અહીં માઇનસ આવશે. સેમ આનો ડુપ્લિકેટ બનાવી દો એટલે બની જશે. તમારે એક યાદ રાખો પ્લસ વાળું માઇનસ વાળું યાદ થઈ જશે. જો થશે તો એવી રીતે અહીંયા કરો a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા ab. સર બધા જ પ્લસ. યસ જો ધ્યાન રાખજો માઇનસ અહીં માઇનસ છે તો અહીં બધામાં પ્લસ આવશે. અહીં પ્લસ છે તો અહીં પ્લસ તો એ માઇનસ આવશે. a અને b કેમ કે પ્લસ માઇનસ માઇનસ થશે બેટા એટલે ધ્યાન રાખજો. ઓકે સો આ એનો સૂત્ર બનશે. આ પ્લસ નું સૂત્ર આ માઇનસ નું સૂત્ર આ આપેલું છે. આ પણ પૂછવાની શક્યતા વધારે છે એટલે ધ્યાન રાખજો. તો આ પણ IMP તો છે જ. ઓકે ચલો ધ્યાન રાખજો બેટા સ્ક્રીનશોટ લઈ લેજો. જો અહીં શું કહે છે ઘન પદાર્થને બે પરિણામ હોય છે. તો જો બેટા ઘન પદાર્થ ઘન જે છે તે બેટા એ 3D ડાયાગ્રામ છે. ઘન કેવો હોય છે બેટા એ 3D ડાયાગ્રામ હોય છે બેટા. ઘન જે છે એ 3D ડાયાગ્રામ હોય છે એટલે એમાં લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ ત્રણ વસ્તુ હોય છે. આ લંબાઈ થઈ ગઈ, આ પહોળાઈ થઈ ગઈ ને આ ઊંચાઈ LBH હોય છે એટલે 3D ડાયાગ્રામ હોય છે. એમાં કેટલા પરિણામ મળશે? 3 પરિણામ મળે છે બેટા. જ્યારે એક જ મિનિટ જુઓ અહીં 2D ડાયાગ્રામમાં જઈશું
તો સપોઝ આ લઈ લો, તો આમાં શું મળશે? ખાલી લંબાઈ અને પહોળાઈ જ મળશે. આના લંબાઈ અને પહોળાઈ જ મળશે. એટલે શું છે? આ ઘન પદાર્થ છે તો આમાં પૂછશે છે, આમાં 2 પરિણામ મળે છે. આ ઘન છે તો 3, કેમ? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય છે. અને આવા સવાલ પૂછાય છે. અને તો ધ્યાન રાખજો, આમાં 2 પરિણામ મળે છે. આ કોનો ડાયાગ્રામ છે તે મને કમેન્ટ કરીને જણાવજો. તો આમાં શું લખશો? ઘન પદાર્થને 2 પરિણામ હોય છે તો 2 કહે છે ખોટું. એને શું લખશો? ખોટું. ઓકે. અહીંયા આવશે ક્ષેત્રફળના કેટલા પરિણામ હોય છે? ક્ષેત્રફળના કેટલા પરિણામ હોય છે? ઓકે, ચલો. જો બેટા, આ 16માં કે છે ત્રિકોણ XYZ માં શું કે છે? XY બરાબર XZ હોય. આ 2 બાજુઓ તમને આપી છે. આ આપી છે ને કે છે ખૂણો Y બરાબર 70 છે તો કે છે ખૂણો Z બરાબર પણ 70 થશે. ઓકે, ચલો એને ચકાસીશું. તો જો એકદમ સિમ્પલમાં સિમ્પલ ટ્રીક, આવું કોઈ યુટ્યુબ પર નહીં મળશે ને, આવું કરતા પણ નહીં, ખાલી સમજવા માટે છે. શું છે બેટા? XY બરાબર XZ. આપણે સૂત્ર એટલે દાખલાને જવાબ આવી જશે. જો બેટા, અહીં x છે, અહીં પણ x છે, તો x થી x ને કટ કરો. આ તમારી એક્ઝામમાં નહીં કરવાનો, કોઈ આવું કોન્સેપ્ટ નથી, પણ મેં મારા રીતે સમજાવવા માટે સ્ટુડન્ટને આ ટ્રીક કરી છે. દરેક જગ્યાએ એકદમ 100% સાચું જ આવશે. જો x થી x ઉડી ગયું તો y બરાબર z છે, એટલે શું થયું બેટા? y બરાબર z, એટલે જેટલું કિંમત y નું હશે એટલું જ કિંમત z નું છે. કેમ? કેમ કે અહીંયા બંને બરાબર આવી ગયા. y બરાબર z આવી ગયું, જે x બરાબર હતું ઉડી ગયું. અહીંયા 2 બાજુઓ બરાબર છે બેટા. એનો કોન્સેપ્ટ શું હોય છે? xy કે એક ત્રિકોણમાં સમજો. જો પહેલા તો શોર્ટકટ સમજી ગયા, y બરાબર z આવી ગયું તો જેટલું y ની કિંમત છે એટલે 70 છે, તો યસ આ વિધાન શું થશે બેટા? ખરું. ઓકે, આ બધી મારી ટ્રીક છે બેટા, એટલે કહું છું ચેનલને જરૂરથી ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો બેટા. ઓકે, સમજો. થઈ ગયું આ? તો આ કઈ રીતે થઈ છે કોન્સેપ્ટ? તો જો બેટા, અહીં કે છે x છે, y છે, z છે. એમાં શું કે છે? xy. x આ છે x, xyz કે છે xy એટલે આ બાજુ xy કોના બરાબર છે? xz ને. એટલે આ બાજુ એટલે આ ખૂણાને બરાબર થશે. જો બાજુ સરખા તો એની સામેના ખૂણાઓ પણ સરખા થશે. આ જ કોન્સેપ્ટ છે. પણ આ તમે શોર્ટકટમાં યાદ રાખો, એકદમ કઈ આ બધું યાદ રાખવાની જરૂર જ નથી. જેને ગણિત અઘરું લાગતું છે 100% એને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો બેટા, ફ્રેન્ડ સર્કલમાં મોકલજો. ઓકે, તો એમાં મજા આવશે. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. ઓકે, શું કહે છે? નીચે આપેલા પ્રશ્નોના એક વાક્ય કે શબ્દોમાં એક અંકમાં જવાબ લખો. ઓકે, ચલો થોડુંક એને અહીંયા લાવીશું ને થોડુંક મોટું કરી દઈશું. શું કહે છે? રેખા દ્વારા સમતલને, એક મિનિટ બેટા, જો આ સમતલ હોય છે, સમતલ એટલે આ સમતલ કેટલા ભાગમાં વિભાજન કરે છે? તો યાદ રાખજો બેટા, જે રેખા આ સમતલને 2 ભાગમાં વિભાજન કરશે. સમજો આવું, તો 2 ભાગમાં વિભાજન કરે છે. ઓકે, ચલો તો અહીં જવાબ શું આવશે? 2 ભાગ. શું આવશે બેટા? 2. 17 નો જવાબ શું લખીશું? 2. એટલે ધ્યાન રાખજો. ક્લિયર? ચલો આ થઈ ગયું. પછી આવશે 18મો. શું કે છે? આ ખાસ ધ્યાનથી દેજો. x નો ખૂણાનો કોટી કોણ અને પૂરક કોણ જણાવો. જે મેં તમને ટ્રીક કીધું હશે બેટા, એ ટ્રીક જો અહીં ઘણી બધી યુઝફુલ થશે. શું કે છે? અહીં કોટી કોણ પણ કહે છે સર, પૂરક કોણ બી કહે છે અને ખૂણાનો માપ છે. એક ખૂણો છે x, તો એના કોટી કોણ. તો જો બેટા, કોટી કે હંમેશા કીધું કે કોટી કોણ કે કોટીમાં કેટલા અક્ષર છે સર? અહીંયા 2 અક્ષર છે એટલે 90 માંથી. એટલે જે ખૂણાને 90 માંથી તમે બાદ કરી દેશો તેને શું કહેવાશે? કોટી કોણ. હંમેશા એક ખૂણાનો માપ x છે તો બીજાને એના કોટી કોણનો બીજો માપ શું આવશે? તો 90 માંથી x બાદ કરીને જ આવે છે બેટા. ઓકે, કેમ 90 માંથી બાદ કરીએ? કેમ કે કોટીમાંથી કે છે એટલે એક ખૂણા x લીધું તો એને 90 - x કરશો. હા, આપણે આન્સર. બીજું બી જવાબ આવશે એનો પૂરક કોણ. તો બસ એ લોજિક લગાડજો બેટા. પૂરક
જાતે જ કરી શકશો કે સર તમારી જરૂર નથી, અહીંયા હું કરી શકીશ. કેમ? મેં તમને સમજાવેલો. પૂરક કેટલા અક્ષર છે બેટા? પૂરકમાં 180 થશે, કેમ કે 3 અક્ષર છે એટલે 3 180. એને 180 માં ડિવાઇડ કરી દઈશું સર. યસ, એકદમ સાચું વિચારી રહેલા છો બેટા. જો પૂરક કહેશે એટલે 180 - x કરીશું. એક તમને આપી દીધું છે ખૂણો, એક ખૂણો x આપી દીધું છે, બીજો ખૂણો પૂરકનો પૂછે તો 180 માંથી બાદ કરશો તો આ બીજો આપણે આન્સર આવશે. એટલે આ બંને આપણા જવાબ છે. તો સ્ક્રીનશોટ લઈ લેજો. ને ટ્રીક ગમી હોય તો પ્લીઝ કમેન્ટ કરો એક જોરદાર કે હા સર તમારું ગણિત ભણાવવાનું ટ્રીક ગમે છે, તો આપણે એનાથી સારું એનર્જેટિક વિડીયો લઈને આવવાનો પ્રયાસ કરીશું. ચલો 19મો પ્રશ્ન શું કહે છે? 16 સેમી લંબાઈ વાળા બાજુવાળા સમબાજુ. શું કહે છે બેટા? અહીં ખાસ ધ્યાન રાખજો. સમબાજુ અમળા સમબાજુ ત્રિકોણ. ત્રિકોણ 3 ખૂણાઓથી બનતું. ઓકે, સમ એટલે મેં હમણાં તમને સમજાવેલો કે સમ એટલે સરખી, સરખી કા સરખું. બાજુ એટલે બાજુ, સરખી બાજુ એટલે કેટલા ત્રિકોણ છે તો 3 બાજુ સરખી હોય તો એને શું કહીશું? સમબાજુ ત્રિકોણ. પહેલા આ સમજાઈ ગયું. ઓકે, એનો ક્ષેત્રફળનો સૂત્ર હોય છે ડાયરેક્ટલી, તેમાં હેરોનનો સૂત્ર અપ્લાય કરવા નહીં જતા, તે મોટી પ્રોસેસ થશે બેટા. તો એના માટે શોર્ટકટ છે 3/4. શું છે? 3/4 a નો વર્ગ કા બાજુનો વર્ગ. ઓકે, અહીં અને ધ્યાન રાખજો બીજું એક શોર્ટકટ વસ્તુ કેવું, જ્યારે હંમેશા એક જ બાજુ આપે ને તો કદાચ 99% આપણે શું થશે? સમબાજુનો યુઝ કરજો. કેમ કે એવી એક ત્રિકોણ છે જેમાં બંને 3 બાજુ સરખી હોય છે, એટલે એક બાજુ આપે તો થોડુંક મગજમાં ધ્યાન રાખજો. સમબાજુનો કશે સુધી યુઝ થશે કે સમબાજુ ત્રિકોણનો સૂત્ર 10માં પણ યુઝ થશે. મોસ્ટ આઈએમપી છે બેટા, આ પણ ધ્યાન રાખજો કે તમારે 10માં પણ પૂછાય. ઓકે, એ કેટલા છે બેટા? એ એટલે બાજુ છે 16 તો ગુણ્યા આવશે 16. એનો વર્ગ એટલે a ગુણ્યા a એટલે 16 ગુણ્યા 16. તો આ 4 × 4 16 × 4 64 વર્ગમૂળમાં 3 હતું તો એ આવી જ જશે. આ આપણું જવાબ. ક્ષેત્રફળ છે એટલે વર્ગ લખજો, બરાબર. ચલો સેમીનો વર્ગ લખજો. હા, સેમીનો વર્ગ અહીં લખવું જરૂરી છે બેટા, સેમીનો વર્ગ. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. જો બેટા, મારા એ જ વસ્તુ ગણિતમાં તમને મજા આવે છે, ઇન્ટરેસ્ટ આવશે તો જ તમારું ગણિતનો લેવલ સુધરશે બેટા. ગણિતને ખાલી બોરિંગ જેવું સબ્જેક્ટ સમજીને કરશો તો નહીં મજા આવશે. અને મારો ટાર્ગેટ હોય છે બોર્ડમાં 80 માંથી 80 લાવવાનો. ફૂલ આપણે ટ્રાય કરીએ છીએ. લંબાલેખ y અક્ષ પર શું દર્શાવવામાં આવે? જો બેટા, લંબાલેખ તો આપણે આલેખ 3 રીતનો છે, એ બધું કરે. આવૃત્તિ બહુકોણ છે, લંબાલેખ છે ને સ્તંભાલેખ. રાઈટ છે બેટા. તો દરેકે દરેકમાં હંમેશા x અક્ષ પર y અક્ષ પર કઈ છે બેટા? આ x હોય છે, આ y અક્ષ છે. y અક્ષ પર હંમેશા શું આવશે? તો y અક્ષ પર હંમેશા આવૃત્તિ આવશે. શું આવશે બેટા? આવૃત્તિ. એટલે ધ્યાન રાખજો. શું આવશે બેટા? તો અહીં આવશે આવૃત્તિ. ક્લિયર થયું છે? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. છેલ્લે પ્રશ્નના એમાં જઈશું. ચલો સુરેખ બહુપદી અને અહીં કે છે જોડકા છે બેટા, જોડ એને કરવાનો છે. 10માં અને 9માં શું ડિફરન્સ આવે જોડકામાં? તો સર અહીં 2 સવાલ છે, સુરેખ બહુપદી અને ત્રિઘાત બહુપદી 2 સવાલ છે, અહીં 4 ઓપ્શન છે. જ્યારે 10માં 2 સવાલ અને 3 જ ઓપ્શન રહેશે, એક જ થશે. કોઈ એક નીકળી જશે, ધ્યાન રાખજો. એટલે 2 સવાલ માટે 3 ઓપ્શન, અહીં શું છે? 4 ઓપ્શન હોય છે. ઓકે, ચલો અહીં આપણે સમજીશું 21મો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 21મો શું છે બેટા? કે છે સુરેખ બહુપદી. સુરેખ એટલે ધ્યાન રાખો, સુરેખ એટલે એક ઘાત, એવી બહુપદી જેની ઘાત 1 હોય. ઘાત 1 હશે તેને શું કહીશું? સુરેખ. ઘાત 1 હશે તેને શું કહીશું? સુરેખ. તો આ દાખલામાં ક્યાં ઘાત? અહીં જો પહેલા દાખલામાં 3 ઘાત દેખાય, ઓકે, બીજા દાખલામાં 2 ઘાત, મોટી ઘાત જોવાની હોય. અહીંયા 1 પણ છે, અહીં 2 પણ છે ને 1 પણ છે. અહીં 1 પણ નથી એટલે 1 છે. અહીં x છે એટલે 1 આવશે. અહીં 4 ઘાત છે, જો અહીં 4 ઘાત વાળું પણ છે, અહીં 3 ઘાત વાળું, 2 ઘાત વાળું, 1 ઘાત વાળું પણ છે. તો બહુપદી 4 પ્રકારની જ હોય છે બેટા. આ જો 9માં અમુક કોન્સેપ્ટ નીકળી ગયા છે. ખરેખર કેવું છું, છેલ્લે વિડીયો જોતા હશો તમે, એક્ઝામ આવવાની છે તો જો બહુપદી હોય છે 4 પ્રકારનો, તમે 3 જ કર્યા છે. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત. તો એક ચોથો આવશે જેની 4 ઘાત હોય છે બેટા. 3 બહુપદી એટલે ત્રિઘાત બહુપદી 3 ઘાત હોય, દ્વિઘાત એટલે 2 ઘાત વાળા હશે, ત્રિઘાત એટલે
સુરેખ એટલે એવું તો ચતુર્થ ઘાત વાળા આવશે એ પણ હોય છે બેટા, એટલે ધ્યાન રાખજો. ઓકે, તો અહીં શું પૂછે છે? સુરેખ બહુપદીનો જવાબ શું મળશે બેટા? એનો આવશે સી ઓપ્શન 1 + x. આમાં ઘાત 1 છે એટલે આ તમારે જવાબ છે ને આ ઓપ્શન કયો છે બેટા? સી ઓપ્શન છે. એટલે 21 નો જવાબ સી ઓપ્શન આવશે. ઓકે, અહીં ક્વેશ્ચન નંબર 22 છે. શું કે છે? ત્રિઘાત બહુપદી. શું કે છે બેટા? ત્રિઘાત બહુપદી. જો બેટા અહીં બહુપદી પણ બે પ્રકારના, એક હોય છે બહુપદી ઘાતના આધારે, એક હોય છે બહુપદી પદના આધારે. જો આને 1 + x છે તો એને તમે શું કહેશો? દ્વિચલ. અરે સોરી, જો ઘાતના એક હોય છે ઘાતના આધારે અને એક હોય છે પદના આધારે. પદના આધારે બહુપદી અલગ હોય છે, ઘાતના આધારે બહુપદી અલગ હોય છે બેટા. એક બહુપદી જે હોય છે પદના આધારે હોય છે, એક બહુપદી પદના આધારે હોય છે, ઘાતના આધારે અને પદના આધારે. તો અહીં 1 અને 2 પદ છે તો એને શું કહીશું? એકચલ, દ્વિચલ, ત્રિચલ. તો આ શું છે? દ્વિચલ. દ્વિચલ બહુપદી. અહીંયા ત્રિઘાત બહુપદી પૂછે, ઘાત શબ્દ આવ્યું છે એટલે ઘાત જોઈને કહેવાનો. તો આમાં ત્રિઘાત, ત્રિઘાત કોને કહેવાય? જેની ઘાત 3 હશે. એના નામમાં જવાબ છે ત્રિઘાત, 3 ઘાત. એટલે અહીં જો પહેલા એ ઓપ્શનમાં જ એ 3 ઘાત દેખાય છે, ઘાત 3 હશે. તો અહીં ઘાત કેમાં 3 છે? x - x નો ઘન છે બેટા. તો આપણે સાચો જવાબ શું મળશે? ઓકે, ચલો, આઈ થિંક આ તમને સમજાઈ ગયો છે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એટલે કહું છું થોડુંક મારો વિડીયો લાંબો બનશે પણ તમારો કોન્સેપ્ટ એનાથી કોઈ પણ દાખલો. ચલો, સુરેખ દ્વિઘાત માટે શું હોવું જોઈએ એ કમેન્ટ કરીને તમે મને જણાવજો. ચલો, અહીં કે છે શંકુના તળિયાનું ક્ષેત્રફળ છે અને શંકુનો કુલ સપાટીનો ક્ષેત્રફળ છે. અહીં બંને દાખલામાં ક્ષેત્રફળ પૂછે છે. તો જો બેટા એક વસ્તુ ધ્યાનમાં રાખજો, શંકુ. ચલો, એક એટલે આવશે ક્વેશ્ચન નંબર 23 અને ક્વેશ્ચન નંબર 24. શંકુનું તળિયાનું, શંકુ છે. શંકુ કેવું હોય છે બેટા? તો ખ્યાલ છે સર, આ શંકુ હોય છે. શંકુના તળિયા કેવું હોય છે? વર્ગ જેવું હોય છે. શંકુના તળિયા કાજે તમારે બર્થડે નો કેપ હોય છે એ અંદરથી જોશો જ્યાંથી પહેરીએ છીએ તે કેવું હોય છે બેટા? ગોળ હોય છે. એટલે એનું ક્ષેત્રફળ આવી જશે પાઈ, એટલે ડાયરેક્ટ પાઈ r નો વર્ગ, એટલે ઓપ્શન નંબર સી. ધ્યાન રાખજો બેટા. 23 નો જવાબ શું હશે? પાઈ r નો વર્ગ. કેમ? કેમ કે વર્તુળ હોય છે બેટા, એટલે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું બનશે? પાઈ r નો વર્ગ, સી. ઓકે, કહે છે શંકુનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શું હશે બેટા? શંકુનો કુલ સપાટીનું ક્ષેત્રફળ તો મેં તમને શબ્દો સમજાવ્યા હતા. કુલ જ્યાં શબ્દ આવશે, કુલ એટલે ઓલમોસ્ટ એક કરતા વધારે સૂત્ર. અહીં જોશો સર એક જ સૂત્ર છે, અહીં પણ એક જ સૂત્ર છે. ધ્યાન રાખજો, એવું નથી એક આગ બે જગ્યા જો 3 આવે ને તે પણ 3 પાઈ r નો વર્ગ એ પણ સૂત્ર છે કોઈનો, એ પછી કહીશું. તો કુલ શબ્દ એટલે જ્યાં એક કરતા વધારે વસ્તુ હશે. સર આ એક જ વસ્તુ છે, અહીં પણ એક જ વસ્તુ છે, અહીં પણ એક જ વસ્તુ છે, અહીં એક જ વસ્તુ છે, એક જ વસ્તુ છે બેટા. ઓકે, આ એક વસ્તુ છે જ્યાં બે છે તો એને કુલ કહેશો કે કોને કુલ કહેશો? તો દેખાય છે સર, આને કુલ કહી શકાય. કેમ? કુલ એટલે એક થી વધારે વસ્તુ હોય તેને કુલ કહેશો. તો બસ આ જ આપણો જવાબ પણ છે જ બેટા. એટલે જો તમે સૂત્ર નહીં યાદ હોય ને તો એ તમે ગણિતમાં સારા માર્ક્સ લાવી શકો. ઓકે, ગણિતમાં પાસ થવાની તો 100% શક્યતા છે બેટા. જો ગણિતમાં મારે ટ્રીકથી ભણાવું છું, બરાબર, કુલ એટલે સમજાઈ ગયું હશે. તો આવા જે વસ્તુ તમને જોઈએ તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલને બી ચેનલ મોકલીને સબસ્ક્રાઇબ કરો. અને આપણે લાઈવ લેક્ચર્સ પણ લાવવાની તૈયારીમાં છીએ બેટા. 10માની શરૂઆત આપણે એકદમ જોરદાર રીતે કરીશું. થેન્ક યુ.